ઊભા કરો ને બાબા કને આશીર્વાદ મળશે આશીર્વાદ કોઈ પાછી પાણી ન કરે માણસના પેટ ને ઓય હેરખો લેવો પડે એક તો મારે કામ કરું દેવા પકડ તો જ આશીર્વાદ મળે એમને રેડા પડે આશીર્વાદ ધોરાજીની અંદર પહોંચી ગયા છે ધોરાજીની 6 કિલોમીટર સિટી છે 6 કિલોમીટર કાપવાની સિટીમાં દીપક કાનભા અમે પાછો જાવ ને ભાદર નદી આવી ગઈ છે ભાદર કબૂતર જેવું એક પક્ષી આવે ત્યાં કબૂતર કલરી હા જો વ્યૂ પગ જ નો ઓસમ બ્રો ઓસમ વ્યૂ હા કા ફોજદારી વાળો જમીન ઉપર પગ નથી મૂકતો પણ એવો એમાં આ જેવું હા ભાદર ગુજરાતમાં શરૂ થાય ને ગુજરાતમાં પૂરી થઈ જાય એવી એક જ નદી છે પોપટ પકડવાનો ઓલો પોપટ પકડવાની નિહાળી છે ઓલો ઉપર વાળા બાબા કાની ગયેલા હાલો રાજકોટ હાઈવે ચુપેડી પૂયા ચુપેડી 8:30 થયા છે ચુપેડી પહોંચી ગયા છે હમણાં નાસ્તો કરશું અડધી કલાકમાં ખાવા પધારી ગયા છે નાસ્તો સામુંડા હોટલે સામુંડા હોટલ છે ચુપેડી 9 વાગવા આવ્યા છે એ પહેલાં પહોંચી જશે અડધા આમ બાથરૂમને એમ ગયા છે ફ્રેશ થવા કાંતાબા અહીં તો આવો હતી એનો કાર્યક્રમ છે પકાભાઈ અત્યારે જય ભગવાન ભજીયા છે ભજીયા ડુલુ ડાર્લિંગ અજયભાઈ રામપરા જેવા દેખાય એટલા ભોળા નથી નહીં ઢોળાય ભાઈ બસ લ્યો તો હાલો આજનો નાસ્તો આવી ગયો છે તૈયાર થઈ ગયો છે આવું તો કાલે નહોતું પાટલો આવી ગયો હારો બેસી જાય એમ પાછા મજા આવી ગઈ પૂરેપૂરી દાંડાઈ ના ગ્રુપમાં નાખવું અમે આજે 80 કિલોમીટર આવેલા ભાઈ એટલે અમે આજથી બેઠા છીએ ઘડી બાકી આમ છે તોડી નાખવાનું થાય છે બાકી મેલવાનું નથી પાકું છે ભરતરામને ભલે ઉપર ઓળખી ગયા છીએ ક્ષેત્રાણા કેવું ગામનું નામ છે એનું સેવંતરા જય દ્વારકાધીશ એનું કીધું છે શાક દૂધી દાળ રાતો આવી હોય ડીશ કરી બધામાં હું નાખતો તો મિત્રો જાગી ગયા છે ને હવે નીકળીએ છીએ અહીંથી તો નાહી ધોઈને ખાધું બપોરે અને હવે નીકળીએ છીએ વાગ્યા છે 4 વાગ્યા નીકળીએ છીએ સેવંતરાથી
તો જોઈએ ક્યાં પહોંચી હું આજ રૂઈ મુશે આંકડા મળી જાય એકવાર પુષ્પા ઝુકેગા નહીં સાલા આમ કરી નાખો પુષ્પા ઝુકેગા નહીં સાલા તો રેલવે ફાટકે ચડી ગયા છીએ 12 કિલોમીટર લાંબો રેલવે ફાટક છે તો 12 કિલોમીટર હાલવાનું છે રેલવે ફાટક અને રેલવે ફાટક હારી એવી વાત ને તો મજા આવે ચંચન કહી દે હા ધારો ભરવી દે झलक दिखला जा बस बस थांबू ऑर्गेनाइजिंग ઓય એવું છે કેટલું પાણી ભરાય દેનો ભાઈ કહેતા એમ અહીંયા છીએ ખેડૂને ચોમાસામાં તકલીફ પડી જાય ગયા છે ને રેલવે ટ્રેક એન્ડ ટ્રેકે મોટી પાનેલી પહોંચી ગયા છે 10 વાગે